સુરતની અઠવા પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગની કરી ધરપકડ। અમદાવાદના વેજલપુરના ફરિયાદીએ નોંધાવેલ ફરિયાદના આધારે અઠવા પોલીસે કાઝી સહિત 5 આરોપીની કરી ધરપકડ। ફરિયાદ મુજબ લગ્ન કરીને આખી ટોળકી અમદાવાદ ગયા બાદ પહેલી રાતે જ 1 લાખ રૂપિયા લઈને રફુ ચક્કર થઈ ગઈ હતી। લૂંટેરી દુલ્હનની આ ગેંગમાં હિના ઉર્ફે નરગિસ બાનુ એજન્ટનું કામ કરે છે, જ્યારે મુસ્કાન, સાહિસ્તા બાનુ અને જરીના ખાતુન નામની મહિલા લૂંટેરી દુલ્હનની માતા અને બહેનની ભૂમિકા ભજવતી। કાઝી સાથે મળીને નકલી લગ્ન કરાવી ટોળકી સુરત ભાગી આવી હતી। જો કે ફરિયાદના આધારે અઠવા પોલીસે કાઝી સહિત 5 આરોપીની કરી ધરપકડ। મોરબી જિલ્લાના નવા દેવળિયામાં યુવાને કરી આત્મહત્યા। મોબાઈલમાં ગેમ રમવા બાબતે પિતાએ ઠપકો આપતા 23 વર્ષના યુવાને ટૂંકાવી દીધું જીવન। નવા દેવળિયા ગામની સીમ વિસ્તારમાં રહેતા જયેશ નાયક નામના યુવાને ખેતરની ઓરડીમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી। યુવાનની આત્મહત્યાની ઘટના બનતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી। આત્મહત્યા અંગે પોલીસની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો। પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે મૃતક જયેશ ખેતીકામ કરવાને બદલે મોબાઈલમાં પબજી ગેમ રમતો હતો। આથી પિતાએ ઠપકો આપતા જયેશે ખેતરની ઓરડીમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી।